મોર્નિંગ દોસ્તો, સવારે આપણે વહેલા દુકાન આવી ગયા હો અને નોટિફિકેશન આપણા ફોનની ચાલુ થઈ ગઈ છે કારણ કે અત્યારે વરસાદની પણ ફૂલ આગાહી 25 તારીખ થઈ ગઈ અત્યારે અને અત્યારે આપણે જવાનું છે ખેતરમાં. તમે આ વિડીયો 26 તારીખની અંદર જોતા હશો કારણ કે તમે એક દિવસ લેટ છો, કારણ કે મારે આખો દિવસ વિડીયો ઉતારવા માટે જોઈએ તો એડિટિંગ પણ કરવું પડે, તો એક દિવસ વિડીયો આપણું લેટ જ આવે. તો આજે ખેતરમાં જવાનું છે અને તમને કીધું કે 3 દિવસ જો વરસાદ નહીં આવે તો બાજરી સુકાઈ જાય. તો હવે બાજરીની રોનક કેવી થઈ? 3 દિવસથી વરસાદ ચાલુ જ છે સતત. તો આપણે ખેતરમાં જઈને અને જોશો બાજરી. બાકી આ દુકાનનો નજારો તમે જોઈ લો. બહાર વરસાદ હજી પણ થોડો ઝરમર ચાલુ જ છે. તો મળીએ સીધા ખેતરમાં. પબ્લિકને આશા છોડી દીધી કે વરસાદ હવે નહીં આવે, પણ જો વરસવું જ હોય ને વરસાદમાં તો એ ગમે ત્યાંથી આવી જાય. અને લગાતાર 3 દિવસથી વરસાદ ચાલુ આપણું બનાસકાંઠાની અંદર, અને જે બધું ખેતીવાડી જે સુકાતી તે બધી લીલી સમ થઈ ગઈ. તો અત્યારે આપણે જવાનું ખેતરમાં, તો આ વ્લોગમાં મારી સાથે બન્યા રહેજો. હું તમને ખેતરનો નજારો પણ બતાવીશ. તો ખેતરની જગ્યાએ આપણે કરમાવતમાં આવી ગયા, જે કરમાવતનો નજારો ને ખાલી તમે જુઓ, એક નંબર હું તમને બતાવું. તો હજુ તો આપણે અડધો છીએ, આગળ જઈએ અને જોઈએ. અમારી આગળ સંજોભાઈ કમ્પ્લીટ તમે જોયો. મિત્રો ખાલી તમે જુઓ એનો નજારો, એકદમ એટલો વેસ્ટર્ન સ્વર્ગ ટાઈપ. ખાલી તમે જુઓ આ જગ્યા ઉપર આવજો. કર્માવત જલોત્રામાં છે. વાજી જાય ને આનંદની ગાડીવાળા આવી જાય. ખાલી તમે જુઓ ચાલુ વરસાદમાં ભાઈઓ સેવા કરો કે કમાણી કરો? હા શેખભાઈ, સેવા દેજો. સેવા કરો કે કમાણી કરો? બોલો. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું? વિડીયો ઉતારો. શું વારી માન ઉતરી ગયો અને હવે ચેક કરી લઈએ અને મળીએ હવે હોજના. હાલ હવે આરામ ઉપર જાય આપણે ઘેર. તો આશા કરું છું કે તમને આજના દિવસમાં મજા આવી છે મારા બ્લોગમાં. તો અત્યારે 9 વાગી ગયા રાતના અને અત્યારે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરશું. તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો એની સાથે મળશું કાલે એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી જય માતાજી.